રાજકોટ મહાનગરપાલિકાનો અનોખો અભિગમ। રાજકોટ મહાનગરપાલિકાએ પ્રાથમિક સુવિધા માટે ક્યુઆર કોડ મૂક્યો છે। 1747 જેટલી જાહેર જગ્યા પર ક્યુઆર કોડ મૂકવામાં આવ્યા છે। સ્વચ્છતા સહિતની સુવિધા માટે ક્યુઆર કોડ મુકાયા છે। ક્યુઆર કોડ મોબાઈલથી સ્કેન કરી અને લોકો રિવ્યુ આપી શકશે। સ્વચ્છતા રેન્કિંગમાં રાજકોટ 19મા ક્રમે છે। શ્રીમતી પ્રભાદેવી જે નારાયણ પુસ્તકાલયમાં પણ ક્યુઆર કોડ મૂકવામાં આવ્યો। સ્વચ્છતા સહિતની પ્રાથમિક સુવિધા સુધારી। પ્રાથમિક સુવિધાઓમાં પારદર્શિકતા, ઝડપી અને ગુણવત્તા સુધારવા નવતર પહેલ કરાઈ છે। આ ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા છે, તો આનો આપણે ડેમો કરીને બતાવવો છે કે કઈ રીતના ક્યુઆર કોડ કામ કરે છે અને આની અંદર કયા કયા પ્રકારના ઓપ્શન આવતા હોય છે। આપનું શું નામ? મારું નામ વસંત કુમાર છે અને હું અહીંયા ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક થયેલો છું પ્રભાદેવી લાઇબ્રેરીમાં। અને આ ક્યુઆર કોડ છે એ તમારા ફીડબેક લાઇબ્રેરીમાં કેવી સ્વચ્છતા અને કઈ બાબતની છે એ બધી અહીંયા સ્વચ્છતા બાબતનું અને સેવા કઈ કઈ છે અને સુવિધા બી કઈ કઈ આપેલી છે અને એની બાબતમાં ક્યુઆર કોડ છે, એટલે તમે ફીડબેક આપી શકો છો। અહીંયા એનો ડેમો વર્ઝન હું તમને કરીને બતાવું છું। પહેલાં મોબાઈલમાં ગૂગલમાં જઈને ક્યુઆર કોડ સ્કેન કરવાનો છે આ પ્રમાણે। આ ખુલશે લિંક ઓપન કરીને આ પ્રમાણે ખુલશે। રજિસ્ટર્ડ રિવ્યૂ ખુલશે તમારું અને આની અંદર લાઇબ્રેરીના પ્રભાદેવી જે ઇન્સ્ટિટ્યૂટ છે કે જે લાઇબ્રેરી છે એનું નામ અહીંયા લોકેશન આવશે। પછી આના અંદર જે ક્વેશ્ચન હશે એમાં લાઇબ્રેરીના છાપા મેગઝીન સગવડતા છે કે નહીં, પછી લાઇબ્રેરી પૂરતા પ્રમાણમાં વાંચવા માટે બેઠકની વ્યવસ્થા છે કે નહીં, પછી લાઇબ્રેરી સંકુલની સ્વચ્છતા આપ સંતુષ્ટ છો કે નહીં, પછી ટોયલેટ સ્વચ્છ છે કે નહીં, પાણી પીવાની સ્વચ્છ છે કે નહીં, પછી લાઇબ્રેરી પૂરતા પ્રમાણમાં લાઇટ પંખા સગવડતા છે કે નહીં, પછી લાઇબ્રેરી ફરજના સ્ટાફ વર્તણૂક અને વ્યવહારની કેટલે સંતુષ્ટ છો એ પણ તમે આપી શકો છો અને રિવ્યૂ આપી શકો છો। અને એમાં તમારે રિમાર્ક કે તમારે શું રિવ્યૂ કે અલગ અલગ સજેશન બી આપી શકો છો। પછી આમાં નામ ને મોબાઈલ નંબર તમે લખીને પછી સેન્ડ ઓટીપી એટલે તમારે એમાં ઓટીપી આવશે અને ઓટીપી તમારે અહીંયા સબમિટ કરવાનું રહેશે અને જેથી તમારે સબમિટ થશે અને આગળ અને અંદર તમારા રિવ્યૂ બી હિસ્ટ્રી બી થાય છે અંદર સિટીઝન રિવ્યૂ અને એ પણ અંદર બતાવે છે। અંદર કરવાનો ઉદ્દેશ શું? કારણ કે ઉદ્દેશ એટલે કે અહીંયા લાઇબ્રેરીમાં તમને મેમ્બર દ્વારા કેવી સ્વચ્છતા અને સગવડતા કેવી મળે છે એ બાબતની હોય છે અંદર અને એ રિવ્યૂ માંગતા હોય છે આગળ લગભગ રિવ્યૂ બી એટલે એનાથી તરફથી કે લાઇબ્રેરીમાં આ લાઇબ્રેરી છે તો લાઇબ્રેરીની અંદર જે સુવિધાઓ છે તે પૂરતા પ્રમાણમાં છે કે નહીં? આ જ પ્રકારે વોર્ડ ઓફિસમાં, આરોગ્ય કેન્દ્રમાં તમામ જગ્યાએ મારેલા છે, બરોબર? હા, એ દરેક જગ્યાએ લગાવેલા છે અને લાઇબ્રેરીમાં પણ એ જ સેવાઓને તમારે જરૂરિયાત પ્રમાણે સ્વચ્છતા અને સગવડતા છે કે નહીં અને ચાલુ છે કે નહીં કન્ડિશનમાં કે બી અને ચોખ્ખાઈ છે કે નહીં એની બાબતે રિવ્યૂમાં આગેલા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। અમારી જેટલી સેવાઓ છે એ તમામમાં પબ્લિકનો એક ફીડબેક માટેની સિસ્ટમ અમે ઊભી કરી છે। પહેલાં આપણી પાસે ગ્રીવિયન્સ રિડ્રેસલની એક સિસ્ટમ હતી કે કોઈને પ્રશ્ન હોય તો ગ્રીવિયન્સ હોય ફરિયાદ કરી શકે। હવે એનાથી એક સ્ટેપ આગળ જઈને એ પ્રમાણે લઈ રહ્યા છીએ કે પ્રશ્ન સિવાય પણ કોઈ સેવાઓ કેવી છે 1 થી 10ના સ્કેલમાં કેવી લાગે છે આપને અને પ્લસ એ પ્રકારની એક ફીડબેક લેવા માટે પ્રજાનો રેગ્યુલર ફીડબેક લેતા રહેવા માટે ક્યુઆર બેઝ સિસ્ટમ છે। આખા સિટીમાં અમારી જેટલી સેવાઓ આપીએ છીએ ત્યાં અમે ક્યુઆર કોડ્સ લગાવી રહ્યા છીએ।